ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સનાતન શ્રી રામ સંગઠન દ્વારા રામનવમીની મીટિંગ રાખવામાં આવી હતી। તારીખ 12 માર્ચ 2026 ગુરુવારના રોજ સાંજે 4:30 કલાકે શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવ રામનવમીની રથયાત્રાને ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રા બનાવવા અને રામનવમીના આયોજનોને સફળ બનાવવા સાધુ સંતોની ઉપસ્થિતિમાં સર્વ સનાતન હિન્દુ સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો સર્વે સમાજ સંગઠન અને સંસ્થાના પ્રમુખ શ્રીઓ આગેવાન શ્રીઓ સાથે સનાતન શ્રી રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રતિનિધિઓ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ આ મીટિંગમાં હાજર આપી હતી। તારીખ 27 માર્ચના ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે રામનવમીની રથયાત્રા આશાપુરા મંદિર ભારતનગરથી પ્રારંભ થશે। ત્યારબાદ લીલાશાહ નારાયણેશ્વર મહાદેવ મંદિરથી લઈને બજારમાં નગર યાત્રા કરીને લીલાશાહ નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે અને આ રથયાત્રામાં વિવિધ 65થી વધુ સમાજ સંસ્થા અને સંગઠનોની ઝાંખીઓ અને 11 ધર્મ રથો, 25 જેટલા સંતો મહંતોની રવાડી, ભારત સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ દિલ્હીથી મનોજભાઈ રહ્યા દ્વારા 35 કલાકારોની ટીમ, દેવો અઘોરીઓ બાહુબલી, હનુમાન બાહુબલી, શિવા બાહુબલી, નંદી સવારી સાથે એક આવાન નાસિક ઢોલ, એક બહેનો દીકરીઓ માટે અને 2 ભાઈઓ માટે એમ 3 ડીજે, વિવિધ પ્રતિમાવાળા 3 અશ્વ, તલવારબાજી, લઠબાજી, આત્મરક્ષણ, ગરબા, આતિશબાજી સાથે ભવ્ય રથયાત્રા નગરમાં નીકળશે અને ગાંધીધામને દુલ્હનની જેમ સજાવવામાં આવશે। 21 દિવસ માટે ગાંધીધામની મુખ્ય બજારોને સનાતન શ્રી રામ સંગઠન, અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને સિંધી સમાજ ઝૂલેલાલ મંદિર, જૈન સોશિયલ ગ્રુપના સહયોગથી લાઇટિંગ કરવામાં આવશે। સાથે અલગ અલગ ગ્રુપો દ્વારા યાત્રાના રૂટમાં પાણી, શરબત, નાસ્તા જેવા સ્ટોલો રાખવામાં આવશે એવું આયોજક ટીમના રાજભા ગઢવીએ જણાવ્યું હતું। મીટિંગમાં પધારેલા સંતો મહંતો સર્વે સમાજના પ્રમુખશ્રીઓ આગેવાનશ્રીઓની મીટિંગોમાં પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। નગરજનોને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાવા અને ભવ્ય રથયાત્રા નિહાળવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। જય શ્રી રામ। આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આવનારા 27 તારીખના ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મોત્સવ એટલે રામનવમી આવી રહી છે, એની પૂર્ણ તૈયારી માટે હર સમાજ આજે 77 સમાજ જોડાવાના છે અને સમાજની ઝાંખી કઈ રીતે સારી બની શકે અને ગાંધીધામ નગરને વધારેમાં વધારે ધાર્મિક અને રામમય બનાવી શકે એના માટેની તૈયારીઓ માટે ગાંધીધામની નગરને સજાવવામાં આવ્યું છે, જેમાં સિંધી સમાજ અને ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ, જૈન સમાજ, જૈન સોશિયલ ગ્રુપ પણ જોડાણું અને આ સાથે સમાજોને સાથે લઈ અને 77 સમાજને સાથે લઈ અને 27 તારીખના સાંજના 4 વાગે આશાપુરા મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે, ઝાંખીઓનો પ્રારંભ થશે, ગાંધીધામ નગર યાત્રા કરી અને લીલાશાહ મંદિરે પૂર્ણ થશે। સાથે લીલાશાહ મંદિરે નારાયણેશ્વર મહાદેવ મંદિરે બપોરના ભોજન પ્રસાદ રાખેલો છે અને સાંજના રથયાત્રા નીકળશે। આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એની જ તૈયારી સ્વરૂપે આજે મીટિંગ બોલાવવામાં આવી અને દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો, જેમાં વિવિધ સમાજના દ્વારા સારા માર્ગદર્શનો પણ આપવામાં આવ્યા। સમાજની જાગૃતિ માટે, સમાજની એકતા માટેના પણ જાગૃત મેસેજ સારો આપવામાં આવ્યો એ અમે સ્વીકારી અને રામનવમીની રથયાત્રાને ભવ્યથી અતિ ભવ્ય રથયાત્રા બને અને આપને આપના ચેનલના માધ્યમથી પણ કહું છું કે તારીખ 27 માર્ચના રામનવમીની રથયાત્રામાં તમામ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ અને કચ્છની ધર્મપ્રેમી જનતા જોડાય એવું અમે અત્યારથી આમંત્રણ પણ પાઠવીએ છીએ। ધન્યવાદ। જય શ્રી રામ।